તો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે આંગણવાડીની જેટલી પણ તમામ મહિલાઓ છે એ બધા માટે મિત્રો તમને પણ ખબર હશે કે 15/5 એટલે કે 15 મેના રોજ 2025માં આંગણવાડી જેટલી પણ આંગણવાડી કાર્યકર્તા હોય, તેર ડાંગર હોય, મિની આંગણવાડી કાર્યકર્તા હોય એ બધાના પગારમાં વધારો કરવાની એક ઓફિશિયલી નોટિફિકેશન જાહેર થવાની હતી. એ પ્રમાણે માહિતી હતી. તમને ખબર ના હોય તો એનું કારણ છે કે ભાઈ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન નથી રાખેલી, જેથી કરી તમને નહીં ખબર હોય. તો મિત્રો એ બધી અપડેટ માટે આપણી ચેનલ છે જીપી ઓફિશિયલ, એને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો આ પરિપત્ર આજે જાહેર પણ થઈ ગયો છે. સવારે મિત્રો 8:30 વાગે લગભગ પરિપત્ર આવેલો છે. અમારી પાસે તો 9 વાગે પહોંચેલો છે, એટલે મિત્રો તમને જણાવીએ છીએ. અને મિત્રો 9 વાગે પરિપત્ર આવ્યો અને 10:30 વાગે મિત્રો આ વિડીયો બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. અહીંયા તમે ટાઈમ પણ જોઈ શકશો. આજે મિત્રો 15 તારીખ છે. કંઈ પણ ખોટી માહિતી નથી, ઓફિશિયલી માહિતી છે. અને હવે પરિપત્રમાં શું છે, હવે તમને એમ પહેલાં તો જણાવી દઉં કે આમાં અમુક જે પણ બહેનો છે કે જેનો પગાર નહીં વધે, બાકી બધાનો વધવાનો છે. કઈ રીતે વધશે એની પણ ચર્ચા કરીશું. આના માટે પહેલાં મિત્રો એક ફોર્મ ભરવાનું કહેતા હતા, પરંતુ એ ફોર્મ નહીં ભરાય. અને ફોર્મ કોને ભરવાનું તે પણ હું કહી દઉં. જેની પણ ઉંમર વધારે છે એ બધાને ફોર્મ ભરવાની માહિતી આવેલી હતી, પરંતુ હવે ફોર્મ નથી ભરાવવાના. અને મિત્રો હવે આંગણવાડીની જેટલી પણ કાર્યકર્તાઓ બહેનો છે, મિની આંગણવાડી હોય કે પછી આંગણવાડી સુપરવાઇઝર હોય, તેર ડાંગર હોય, ગમે તે હોય, એ બધાને એ રીતનું છે આમાં કે જેટલી પણ ઉંમર વધુ હોય કે જે 4થી લઈ અને 5 વર્ષમાં રિટાયર થઈ જવાનો હોય, જે નિવૃત્ત થઈ જવાનો હોય, એ બધાને એક ફોર્મ ભરવાનું હતું. તો શું તેનો પગાર વધારો થઈ શકે. પરંતુ આ જે પરિપત્ર આવેલો છે આજે, હવે ઘણા એમ કહેશે કે પરિપત્ર કે કંઈ નથી આવ્યો. તો જો તમને એમ લાગતું હોય કે પરિપત્ર નથી આવ્યો અને જો પરિપત્ર તમારે જોવા માટે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવલ 1ની અંદર જોઈન થવાનું છે. જો મિત્રો તમને જોઈન થયા બાદ પણ જો તમને પરિપત્ર નથી મળતો, તેનો કોઈ પણ વિડીયો નથી મળતો, તમે જોઈન થયા છો એને 3 ગુણ્યા કરી અને જેટલા પણ તમે આપેલા હશે એ બધા તમને પાછા મળી જશે. એ પ્રમાણમાં તો જ મિત્રો જોઈન થજો. અને પરિપત્રમાં શું છે એ પણ તમને બતાવીશું કે મેં તમને હમણાં કીધું કે ભાઈ 4-5 વર્ષમાં જે પણ નિવૃત્ત થવાના હતા એ બધાને પહેલાં ફોર્મ ભરવાના હતા. ઓકે, હવે એ ફોર્મ નથી ભરવાના. એ બધાને પોતાનું જે પણ પેન્શન છે એ મળશે. જેમ કે કોઈનો પગાર જેટલો પણ હોય તો એનો 50% પગાર તેને મળવાપાત્ર છે. એ પ્રમાણે આ જે પરિપત્ર છે એમાં સરકારનો નિર્ણય એ રીતે કરેલો છે. 15 તારીખના દિવસે મિત્રો આજે સવારમાં પરિપત્ર જાહેર થઈ ગયો છે અને એમાં પણ બધી અપડેટ લખેલી જ છે. હવે પગાર કોનો વધશે, તો ભાઈ જેને પણ આમાં મિનિમમ મિત્રો પરિપત્રમાં 5 વર્ષની જોગવાઈ કરેલી છે કે 5 વર્ષ સુધીમાં જે પણ રિટાયર થશે એ બધા માટે આ છે કે ભાઈ એને 50% પગાર પછી રિટાયર થઈ જશે એટલે કે નિવૃત્ત થઈ જશે પછી પણ તેને મળવાપાત્ર છે. પરંતુ 5 વર્ષ નહીં ને 6 વર્ષ અથવા 5 વર્ષમાં ની ઉપર 2 મહિના, 5 વર્ષ 3 મહિના, એ રીતે જેટલા પણ ઉમેદવારો છે એ બધાને ભાઈ પગાર વધારવાનો લાભ મળશે. બાકી જે રિટાયર થવાના છે 5-4 વર્ષમાં એ કોઈને પણ લાભ નહીં મળે. એ પ્રમાણે મિત્રો અપડેટ છે. હવે તમને એમ થતું હશે કે આ પરિપત્ર અમને બતાવો, તો પરિપત્ર માટે મેં કીધું કે ભાઈ તમારે લેવલ 1ની અંદર જોઈન થવાનું રહેશે. જોઈન થઈ જજો. ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરજો. ત્યાં ફરી બ્લેક બટન હશે જોઈન થવાનું, તો ત્યાં ક્લિક કરી લેવલ 1માં જોઈન થશો. જો મિત્રો તમને પરિપત્ર નથી મળતો એના 3 ગણા તમને મળી જશે. એ પણ મિત્રો તમને કહીએ છીએ. એટલે આજે 15 તારીખના દિવસે જ મિત્રો આજે સવારમાં જ અપડેટ આવી ગઈ છે. અને એ અપડેટનો મિત્રો પરિપત્ર તમારે ક્યાં મળી રહેશે એની પણ જો હું વાત કરું તો આપણે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં મિત્રો તમને બધી અપડેટ પણ મળી રહેશે. પરંતુ મિત્રો પરિપત્રની ફૂલ ડિટેલ લખેલી છે. જેને પણ પગાર વધારાનો લાભ કોને મળેલો છે કે જેમ કે તેર ડાંગર છે એને જ મળેલો છે, મિની આંગણવાડીને મળેલો છે, જે પણ કાર્યકર્તા એને કે પછી મોટી આંગણવાડી કાર્યકર્તા હોય એને કોને મળેલો છે, તો એ સંપૂર્ણ માહિતી આખો 15 મિનિટનો મિત્રો વિડીયો બનાવેલો છે લેવલ 1ના જે પણ જોઈન થશે એ બધા માટે. તો જો એ વિડીયો જોશો એટલે તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે. તમારો પગાર વધશે કે પછી તમને પેન્શન મળશે કે શું થશે એ બધી અપડેટ પણ એ વિડીયોમાં આપેલી છે. તો મિત્રો એ વિડીયો નથી જોયો તો એક મોટી ભૂલ છે. ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થઈને એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.